હેલો સ્ટુડન્ટ, આપણે આજે પરમાણુ જે છે એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી એક્ઝેક્ટલી કઈ રીતના હોય છે એ જોવાની છે. બરાબર, પ્રીવિયસ વિડીયોમાં આપણે એના વિશે બેઝિક માહિતી જોઈ હતી. બરાબર, એમાં તમને યાદ હોય તો મેં એક હોટલનું એક્ઝામ્પલ છે એ મેં તમને સમજાવેલું. હવે તમે એક વાત સમજો કે આ જે આખો કન્સેપ્ટ છે એ 3Dમાં છે. બરાબર, એટલે કે તમારી ત્રીજી આંખ એટલે કે તમારી મેન્ટલ આઈ ઓપન રહેવી જોઈએ. બરાબર, તમે માનસિક રીતે છે એ સંપૂર્ણપણે છે એ લેક્ચરમાં બેઠા હોય એવી ફિલિંગ આવી જોઈએ. એક બીજી વાત કે આખો વિડીયો છે એ પહેલેથી છેલ્લે સુધી જોજો, તો જ તમને છે એક્ઝેક્ટલી શું કહેવા માગે છે એ ખબર પડશે. જો વચ્ચેથી કાપીને વિડીયો જોશો તો એ વેસ્ટેજ ઓફ ટાઈમ છે. રાઈટ, ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. હવે પહેલાં સમજો કે તમે નાના ધોરણમાં જે પ્રમાણે ભણ્યા એ પ્રમાણે કે જે પરમાણુ છે એ પરમાણુમાં કક્ષા હોય છે. રાઈટ, પરમાણુમાં શું આવેલું હોય ભાઈ? કક્ષા. ઓકે, હવે તમને ખબર છે કે આ ન્યુક્લિયસ છે. આ ન્યુક્લિયસથી આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા. બરાબર, હવે આપણે આ કેસમાં કક્ષાને દર્શાવશી n વડે, સ્મોલ n. ઓકે, હવે સમજો અહીંયા n બરાબર 1 એટલે પહેલી કક્ષા, n બરાબર 2 એટલે બીજી કક્ષા, n બરાબર 3 એટલે ત્રીજી કક્ષા, એ રીતના 4 એટલે ચોથી, 5 એટલે પાંચમી કક્ષા. બરાબર, પરંતુ મેં તમને એક વાત કીધેલી કે જે છે ક્વોન્ટમ નંબર. યસ, ક્વોન્ટમ નંબર શું છે યાદ કરો જી. જો તમને ન ખબર હોય તો આની પહેલાનો વિડીયો જો અને પછી જ આ વિડીયો જોજો. બરાબર, ક્વોન્ટમ નંબર એટલે ઇલેક્ટ્રોનને શોધવા માટે, શેમાં? પરમાણુમાં. ઇલેક્ટ્રોનને પરમાણુ અંદર શોધવા માટેનું એડ્રેસ એટલે કે ક્વોન્ટમ નંબર. ક્લિયર થઈ છે વાત? ઓકે, ઇલેક્ટ્રોનને પરમાણુમાં શોધવા માટેનું એડ્રેસ એટલે ક્વોન્ટમ નંબર. બરાબર, હવે એમાં સૌથી પહેલો જે ક્વોન્ટમ નંબર જે છે એ છે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, અથવા તો એને કહેવાય મુખ્ય ક્વોન્ટમાંક. બરાબર, સૌથી પહેલો ક્વોન્ટમ નંબર છે એ છે મુખ્ય ક્વોન્ટમ આંક. બરાબર, કે જે આપણે એ જ આપણને શું દર્શાવશે? કક્ષા. બરાબર, એને પણ આપણે સ્મોલ n વડે દર્શાવશે. બરાબર, મુખ્ય ક્વોન્ટમ આંક કહેવાય શું ભાઈ? પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર. ક્લિયર થઈ છે? બરાબર, તો મુખ્ય ક્વોન્ટમ આંક તમને કોક એમ પૂછે તો શું દર્શાવે ભાઈ? તો કે મુખ્ય ક્વોન્ટમ આંક દર્શાવે કક્ષા. શું દર્શાવશે ભાઈ? કક્ષા. બરાબર, એટલે કે આ. ક્લિયર થઈ? ઓકે, હવે આને જે છે n બરાબર 1 2 3 એમ જો તમારે ન લખવું હોય તો આની એક બીજી રીત પણ જાણીતી છે કે n બરાબર જો 1 હોય એટલે કે પહેલી કક્ષા હોય તો એને આપણે k પણ કહી શકીએ, કેપિટલ K કક્ષા. જો n બરાબર 2 હોય તો આપણે એને કહેશી કેપિટલ L કક્ષા. n બરાબર 3 હોય તો આને આપણે કહેશી કેપિટલ M. જો n બરાબર 4 હોય તો આપણે એને કહેશી કેપિટલ N. બરાબર, તો આને છે આપણે K, L, M, N વડે પણ શું કરી દર્શાવીએ શકીએ. બરાબર, પણ એ તમારી મરજીની વાત છે કે તમે k કયો છો કે n બરાબર 1 કયો છો. આ બંનેનો મતલબ છે એક જ થાય. n બરાબર 1 કયો તોય ભલે, k કયો તોય ભલે. એટલે સામેવાળો વ્યક્તિ છે એ સમજી જાય કે આ પહેલી કક્ષાની વાત કરે છે. તમે એમ બોલો કે k કક્ષા,
એટલે ઈ n બરાબર 1 જ થાય, અથવા તો તમે એમ બોલો કે n બરાબર 1 એટલે પહેલી કક્ષા. ક્લિયર થાય છે? ઓકે, હવે આપણે આગળ વધીએ કે હવેની વાત જે આવે છે ને એ શું છે, તો કે કોઈ પણ કક્ષા હોય ને એની અંદર પેટા કક્ષક હોય, કક્ષકની અંદર પેટા કક્ષકની અંદર કક્ષક હોય અને કક્ષકની અંદર ઇલેક્ટ્રોન હોય. બરાબર, આપણે કામ શું કરવાનું છે, પહેલા તો તમે જે મગજમાં બાઉન્ડ્રી બાંધી લ્યો, આપણે પરમાણુમાં ઇલેક્ટ્રોનને શોધવાનો છે, એટલે કે હોટલમાં રહેલા વ્યક્તિને આપણે શોધવાનો છે. ક્લિયર? ઓકે, હોટલમાં રહેલા વ્યક્તિને શોધવાનો છે. એટલે પહેલાં તો શું, તો કે જે ગામમાં હોટલ હશે, પહેલાં દાખલા તરીકે આપણે રાજકોટની વાત કરીએ તો પહેલાં તો રાજકોટમાં XYZ કોઈ પણ હોટલની અંદર ફ્લોરની અંદર રૂમ અને રૂમની અંદર વ્યક્તિ. બરાબર, તો આમાં એવું જ છે કે પરમાણુની અંદર કક્ષાની અંદર પેટા કક્ષક અને કક્ષકની અંદર ઇલેક્ટ્રોન. ક્લિયર? ઓકે, હવે આપણે આગળ વધીએ. સમજો હવે આપણે એક્ઝેક્ટલી ક્યાં પહોંચ્યા નહીં હવે હું તમને સમજાવું. હવે સમજો કે આપણે હોટલમાં તો પહોંચી ગયા. બરાબર, પહેલાં તો છે, હું તમને અહીંયા નાનકડી એવી બાઉન્ડ્રી બાંધી દઉં. સમજો આપણી પાસે એક હોટલ છે, હોટલની અંદર જુદા જુદા ફ્લોર છે, એટલે કે માળ છે, અને માળની અને દરેક ફ્લોર જે હોય એની અંદર શું હોય, રૂમ. બરાબર, તો હવે સમજો આપણે પરમાણુમાં છે આને કઈ રીતના સમજશે. આ ઉદાહરણ છે એ બેસ્ટ છે, આ હોટલવાળું ખાસ સમજજો અને બધા એના મગજમાં છે એ સરળતાથી ઉતરી જશે. સમજો હવે રૂમ છે ને એ શું છે આપણા માટે, તો કે કક્ષક. બરાબર, રૂમ શું છે, કક્ષક, કે જ્યાં ઇલેક્ટ્રોન મળશે, જ્યાં વ્યક્તિ મળશે આપણને. બરાબર, ઓકે. પછી ફ્લોર જે છે એ શું છે ભાઈ, તો કે પેટા કક્ષક. અને હોટલ એટલે કે આપણો પરમાણુ. બરાબર છે, તો હવે આપણે જે વાત કરવાની છે એ વાત કરવાની છે ફ્લોર વિશે, એટલે કે પેટા કક્ષક વિશે. એટલે હવે એક નવો ક્વોન્ટમાંક છે એ તમારી સમક્ષ છે એ રજૂ કરું છું, કે જે છે એઝીમ્યુથલ ક્વોન્ટમાંક. બરાબર, કે જેને આપણે દર્શાવશી સ્મોલ l વડે. બરાબર, એઝીમ્યુથલ ક્વોન્ટમાંક. કે હવે આ જે કક્ષા છે એ કક્ષાની અંદર શું આવેલું છે ભાઈ, પેટા કક્ષક. બરાબર, તો એઝીમ્યુથલ ક્વોન્ટમાંક જે છે એ શું દર્શાવશે ભાઈ, તો કે ઈ એક તો દર્શાવશે કક્ષકનો આકાર અને પેટા કક્ષક વિશે છે એ માહિતી આપશે. બરાબર, એટલે કે આનો મતલબ શું થાય, એઝીમ્યુથલ ક્વોન્ટમ નંબર શું દર્શાવે છે કે તમે હોટલમાં જે ગયા અને પહેલા ફ્લોર ઉપર ચડ્યા, તો પહેલા ફ્લોર ઉપર કેટલા રૂમ છે, અથવા તો સમજો કે એઝીમ્યુથલ ક્વોન્ટમાંક છે એ શું દર્શાવે, ધ્યાનથી સમજો કે તમે n બરાબર પહેલી કક્ષામાં ગયા. બરાબર, એટલે હોટલમાં જાશો એટલે પહેલાં તો તમે શું જોશો, ઓહ કેવડી મોટી હોટલ. બરાબર, એટલે મોટી હોટલ એટલે એનો મતલબ શું થયું, એમાં માળ છે એ જાજા હશે. ક્લિયર થાય? તો આપણે હવે શેના વિશે માહિતી મેળવવાની છે, ફ્લોર. બરાબર, એટલે કે પેટા કક્ષક. અને પછી આવશું આપણે કક્ષક એટલે કે રૂમમાં. પહેલાં આપણે સમજી લઈએ વ્યવસ્થિત, પેટા કક્ષક એટલે ફ્લોર. માળ વિશે સમજવાનું છે. માળ શું છે ધ્યાનથી સમજો, કે પરમાણુમાં જે કક્ષા છે એ કક્ષાની અંદર પેટા કક્ષક કેટલી છે, સમજાય છે? ઓકે, એટલે હોટલની અંદર માળ કેટલા છે એ કોણ આપણને દર્શાવશે, એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક. ક્લિયર થાય બધાયને? બરાબર, ઓકે. હવે સમજો કે એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક છે એ L નું મૂલ્ય ખાસ સમજો,
એ એલનું મૂલ્ય 0 અને n-1 ની વચ્ચે આવેલું હોય. 0 કે n-1, 0 થી n-1 ની વચ્ચે. આ શું કહેવા માંગે છે એ કાંઈ સમજાતું નથી. હવે સમજો, જો થોડીક વારમાં છે એ તમને આખું પિક્ચર ક્લિયર થઈ જશે. હું એક્ઝેક્ટલી છે એ શું કહેવા માંગુ છું. એટલે જ મેં શરૂઆતથી કીધું કે તમે વિડીયો છે એ છેલ્લે સુધી જોશો તો જ આ મેટર છે વન બાય વન શું કહેવા માંગે છે એ છેલ્લે ક્લિયર થશે. વચ્ચેથી કાંઈ નહીં સમજે. અત્યારે જે હું તમને કહું છું ને એ માત્ર તમારે સ્વીકારવાનું જ છે. વિડીયોના અંતમાં તમને ખબર પડશે કે આ એક્ઝેક્ટલી શું મેટર ચાલે છે. ઓકે, હવે સમજો કે જો L બરાબર 1 હોય, સોરી એની પહેલાં હજી એક કામ કરીએ, આપણે લઈ લઈએ L બરાબર 0. જો L બરાબર 0 હોય ને તો એ S કક્ષક થાય. બરાબર. L બરાબર જો 1 હોય તો એ થાય P કક્ષક. L બરાબર 2 હોય તો એ થાય D કક્ષક. બરાબર. એટલે એકચ્યુઅલમાં આ બધી છે પેટા કક્ષક છે ને આની અંદર એકચ્યુઅલમાં કક્ષક આવેલી હોય. બરાબર. એટલે આ બધા, આ પહેલો માળ એટલે S, બીજો માળ એટલે P, ત્રીજો માળ એટલે D. બરાબર. હવે આપણે વાત કરીએ ચોથા માળનું તો કે L બરાબર જો 3 હોય તો SPDF કક્ષક. બરાબર. તો સમજો આને છે એ 0 થી સ્ટાર્ટ કરવામાં આવે છે. ક્વોન્ટમ મિકેનિક્સ પ્રમાણે તમારે આ મેટર છે યાદ રાખવી પડશે. જો Lનું મૂલ્ય 0 હોય તો S કક્ષક હોય, 1 હોય તો એ P કક્ષક હોય, 2 હોય તો એ D અને 3 હોય તો F. બરાબર. હવે આ ક્વોન્ટમ મિકેનિક્સે એક આખી સિસ્ટમ બનાવેલી છે. બરાબર. જે કાંઈ પણ સબ એટોમિક લેવલે કામ થાય ને જ્યારે, બરાબર, ત્યારે વૈજ્ઞાનિકોએ છે એ સિસ્ટમ બનાવેલી હોય કે ઇલેક્ટ્રોનને આપણે કોકને દર્શાવવો છે, તમારે ઇલેક્ટ્રોનને. બરાબર. તો એનું કંઈક એડ્રેસ તો તમારે આપવું પડશે ને. હવે પરમાણુ જે અતિ સૂક્ષ્મ છે, હવે તમારે એને ટચ કરીને તો કહી નહીં શકો જો આવી રહ્યો અહીંયા ઇલેક્ટ્રોન. બરાબર. એટલે આપણે આ જુદા જુદા ક્વોન્ટમ નંબર છે પરમાણુમાં ઇલેક્ટ્રોનનું એડ્રેસ દર્શાવે છે. બરાબર છે. ઓકે. અથવા તો જો તમને આ હોટલ સિવાય હજી એક પણ તમને બીજું એક્ઝામ્પલ આપું એટલે તમને વધારે ખ્યાલ આવશે. હવે તમારે કોઈ પણ વ્યક્તિને જે ઇન્ડિયામાં શોધવો છે ભારતની અંદર, તો પહેલાં તો શું કરવું પડશે તો કે તમે ભારતમાં જાશો. ભારતમાં જે કોઈ પણ રાજ્ય, બરાબર, રાજ્યમાંથી જિલ્લો, જિલ્લામાંથી કોઈ પણ જે એરિયો હોય એરિયો, અને એરિયામાં શું હોય બ્લોક નંબર, જે તે વ્યક્તિ ત્યાં તમને તેના ઘરે મળી જાય. ક્લિયર. બરાબર. તો આ એક્ઝેક્ટલી એવી જ મેટર છે. બરાબર. તો પહેલા પરમાણુ, પરમાણુમાં કક્ષા, કક્ષામાં પેટા કક્ષક, પેટા કક્ષકમાં કક્ષક, અને કક્ષકની અંદર પણ ઇલેક્ટ્રોન. ક્લિયર. ઓકે. તો હવે અહીંયા L બરાબર જો 0 હોય તો એને S કક્ષક કહેવાય, 1 હોય તો P, 2 હોય તો D અને F, 3 હોય તો F. આ બધી જે છે એ શું છે પેટા કક્ષક. બરાબર. એને ઇંગ્લિશમાં કહેવાય સબસેલ. ઓકે. પેટા કક્ષક. અને સબસેલની અંદર જ કક્ષક એટલે કે ઓર્બિટલ. ઓકે. હવે સમજો કે જો n નું મૂલ્ય 1 હોય, હવે ખાસ અગત્યની વાત આવે છે, ખાસ છે સ્ક્રીન ઉપર જ નજર રાખજો. જો n નું મૂલ્ય 1 હોય એટલે કે કઈ કક્ષા થઈ ભાઈ તો કે કક્ષા પહેલી. બરાબર. તો પહેલી કક્ષામાં L નું મૂલ્ય શું હોય એટલે કે પહેલી કક્ષાની અંદર કેટલી સબસેલ છે અથવા તો કેટલી પેટા કક્ષક છે એ આપણે જાણવાનું છે. પહેલી કક્ષાની અંદર કેટલી પેટા કક્ષક છે. ઓકે. તો જો n બરાબર 1 હોય ને તો અહીંયા L નું મૂલ્ય થશે 0. n બરાબર 1 હોય તો L નું મૂલ્ય 0 થશે. હવે n બરાબર જો 2 હોય
તો આને કહેવામાં આવશે કક્ષા કેટલામી ભાઈ? તો કે બીજી. હવે આ કક્ષા બીજી એટલે કે જેને આપણે L પણ કહીએ છીએ. હવે n બરાબર જો 2 હોય ને તો L ના મૂલ્ય બે હોય, 0 અને 1. બરાબર, હમણાં થોડીક જ વારમાં આજે મેટર ક્લિયર થઈ જશે. ખાલી તમે સ્ક્રીન ઉપર નજર રાખજો, ધ્યાનથી જોજો. હવે n બરાબર જો 3 હોય તો આમાં ટોટલ જે કક્ષા હોય એ હોય 3, 0, 1 અને 2. બરાબર. હવે જો n બરાબર 4 હોય તો કક્ષા કેટલામી થાય ભાઈ? તો કે ચોથી. હવે ચોથી કક્ષાની અંદર કેટલી પેટા કક્ષક હશે? ચોથી કક્ષાની અંદર કેટલી પેટા કક્ષક હશે? તો કે જો n નું મૂલ્ય 4 હોય તો L નું મૂલ્ય 0, 1, 2 અને 3. બરાબર છે. ઓકે, એટલે આ કોના જેવું છે ખબર? તો કે હોટલમાં તમે એન્ટર થયા અથવા તો તમે પરમાણુમાં એન્ટર થયા, તો જેવા એન્ટર થયા ને એટલે કે પહેલો માળ, આ n બરાબર 1 હોટલમાં એન્ટર થયા એટલે પહેલો માળ, બીજો માળ, ત્રીજો માળ, આ ચોથો માળ. બરાબર, એટલે એનો મિનિંગ શું થયો? પહેલી કક્ષાની અંદર એક પેટા કક્ષક છે, બીજી કક્ષાની અંદર 2 પેટા કક્ષક છે, ત્રીજી કક્ષાની અંદર 3 પેટા કક્ષક છે અને ચોથી કક્ષાની અંદર 4 પેટા કક્ષક છે. જો 4 પેટા કક્ષક 0, 1, 2 અને 3, 4 થઈ ને. ઓકે, હવે અહીંયા તમે જોઈ શકો કે L નું જે મૂલ્ય છે એ કોની વચ્ચે છે? તો કે 0 થી n - 1. ઓકે, એટલે n બરાબર અહીંયા 1 છે ને, તો હવે અહીંયા તમે મૂકો જી n બરાબર 1 એટલે આ 0 થઈ જાય. તો આ પેલું શું થયું? 0. એ n બરાબર 2 છે. હવે અહીંયા તમારે n બરાબર કેટલા મૂકવાના? 2. 2 મૂકો એટલે અહીંયા કેટલા મળશે? તો કે 1. પરંતુ એક વસ્તુ યાદ રાખો કે એની પહેલાં છે એ તમારે 0 તો કન્સિડર કરવાનો જ. બરાબર, પછી n બરાબર છે એ તમે અહીંયા 3 મૂકો એટલે અહીંયા કેટલા મળશે ભાઈ? તો કે 2. 2 એટલે તો કે ફરીથી 0 કન્સિડર કરવાનો, 1 પણ કન્સિડર કરવાનો, 1 ને પણ તમારે લેવાનો. બરાબર, એટલે 3 મૂકશો એટલે છેલ્લા કેટલા મળ્યા? 2. બરાબર, એક આખી છે સિસ્ટમ ડેવલપ કરેલી છે. આ તમારે યાદ રાખવી જ પડશે અને આના જે MCQ વારંવાર પૂછાય છે. બરાબર, ખબર પડે છે? ઓકે, હવે n બરાબર જો 4 હોય તો 0, 1, 2, 3. હવે મને એ કહો છે કે આ પહેલી કક્ષા છે, પહેલી કક્ષા છે તો L બરાબર 0 હોય તો ખાલી કઈ કક્ષક હાજર હોય? તો કે S. આ બીજી કક્ષા છે, હવે એમાં 2 હાજર છે, 0 અને 1, તો S અને P. હવે ત્રીજી કક્ષા છે તો એમાં 0, 1 અને 2 એટલે કે S, P અને D. તો ત્રીજી કક્ષા છે એમાં 3 પેટા કક્ષક આવેલી છે. કોણ કોણ? S, P અને D. ઓકે, હવે n બરાબર 4 છે. 4 છે તો એમાં કેટલી પેટા કક્ષક આવેલી છે? S, P, D, F. બરાબર, હવે અહીંયા આગળ છે S, P, D, F, G, પરંતુ આપણા માટે F છે એ બસ એ ઘણું છે. બરાબર, હવે આ F થી આગળ જવાની જરૂર નથી. ઓકે, એટલે અહીંયા આપણે S, P, D અને F કઈ સમજાય છે? બરાબર. ઓકે, હવે સમજો કે હવે આ બધી પેટા કક્ષક છે ને એ જુદા જુદા આકાર હોય. હવે આપણે એના વિશે ચર્ચા કરીશું. હવે જો દાખલા તરીકે S કક્ષક કે S પેટા કક્ષક તમને કહે તો એનો આકાર છે એ કેવો હોય? તો કે ગોળાકાર. બરાબર, પછી P કક્ષક જે હોય તો એનો આકાર છે એ કેવો હોય? તો કે ડંબેલ આકાર. D કક્ષક છે તો એનો આકાર જે છે એ હોય આ રીતના ડબલ ડંબેલ. તમે ડંબેલ જોયેલા જ છે, આ રીતના હોય. બરાબર, D નો ડબલ ડંબેલ. અને F નો આકાર જે છે એ છે અનિયમિત.
બરાબર, તો આ દરેક આકાર છે એ તમે તમારી સ્ક્રીન ઉપર છે એ જોઈ શકો છો. ક્લિયર છે? ઓકે, તો આપણે અહીંયા જે જોયું એ શેના વિશે જોયું ભાઈ? તો કે એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક જે કક્ષકનો આકાર અથવા તો પરમાણુમાં શું દર્શાવે? પેટા કક્ષક. હવે આપણે જોઈએ એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક બાદ ચુંબકીય ક્વોન્ટમ આંક કે જે છે મેગ્નેટિક ક્વોન્ટમ નંબર. ઓકે, તો હવે આપણે ફરીથી એક વખત છે ને આનું રિવિઝન કરી લઈએ. સમજજો ખાસ, બરાબર? તમને શરૂઆતના લેવલે જે આ ટફ લાગશે, હવે આના પછી જે જોવાના છે ને ચુંબકીય ક્વોન્ટમ આંક, જો એ આ બે સમજાશે ને તો જ ચુંબકીય ક્વોન્ટમ આંક સમજાશે, બાકી નહીં સમજે. બરાબર? અને પેરેલલી છે આ દરેક મેટર જે નોટ કરતા જાજો તો જ તમને જે મજા આવશે, તો જ તમને જે મગજમાં ઉતરશે. બરાબર? ઓકે, હવે પહેલા તો આપણે જોયું હતું શું ભાઈ? તો કે કક્ષા n. બરાબર, કે જેને આપણે મુખ્ય ક્વોન્ટમ આંક n વડે દર્શાવીએ છીએ, કે જે જુદી જુદી કક્ષા હોય એના જુદા નામ પણ હોય, k, l, m, n. બરાબર, ત્યાર પછી એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક કે જે છે l. બરાબર, એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક શું દર્શાવે? તો કે કક્ષકનો આકાર અથવા તો પેટા કક્ષક, જે કાંઈ પણ તમારે કહેવું હોય. હવે l બરાબર 0, 1, 2, 3 આ વસ્તુ શું દર્શાવે? તો કે l બરાબર જો 0 હોય તો s કક્ષક 1p 2d 3f. આનાથી આગળ પણ છે પણ એમાં આપણે જવાની જરૂર નથી. l નું મૂલ્ય છે, આ જે મૂલ્ય દેખાય ને l નું મૂલ્ય, એ કોની વચ્ચે જે બિલોંગ કરે, મીન્સ કે કોની વચ્ચે રહેલું છે? તો કે 0 થી n-1 ની વચ્ચે. એટલે કે 0 થી n-1 ની વચ્ચે જેટલા અપૂર્ણાંક આવેલા હોય ને, સોરી, 0 થી n-1 ની વચ્ચે જેટલી પૂર્ણાંક સંખ્યા આવેલી હોય એ બધી તમારે લેવાની. સમજાય છે કાંઈ? 0 થી n-1 ની વચ્ચે જેટલી પણ પૂર્ણાંક સંખ્યા આવેલી હોય દરેક લેવાની. તો જો 0 થી n-1 એટલે અહીં n બરાબર 1 મૂકશો એટલે કે પહેલી કક્ષામાં 0, અહીંયા n બરાબર 1 મૂકો એટલે 0 આવી ગયું. હવે n બરાબર 2, હવે અહીંયા n બરાબર 2 મૂકશો એટલે 2 - 1 એટલે 1. તો 0 થી 1 માં કેટલી પૂર્ણાંક સંખ્યા આવેલી? તો કે 2, 0 અને 1. બરાબર છે? એટલે પહેલી કક્ષા જે છે, પહેલી કક્ષા એમાં માત્ર ને માત્ર એક જ પેટા કક્ષક આવેલી છે કે જેનું નામ છે s. બીજી કક્ષા છે એ તમે થોડાક ઉપર આવ્યા, બીજી કક્ષા છે એ બીજી કક્ષાની અંદર શું આવેલું છે? તો કે બે પેટા કક્ષક કે જે છે s અને p. બરાબર છે? ત્રીજી છે તો કે એની અંદર 3 આવેલી છે. શું? s, p અને d. ચોથી છે તો s, p, d, f. બરાબર છે? તો આ જુદી જુદી કક્ષક. હવે s કક્ષક છે તો એનો આકાર સ્ફેરિકલ હોય, એટલે કે ગોળાકાર. ગોળો તમે જાણો જ છો. બરાબર? હવે p એટલે તો કે એક ડમ્બેલ આકાર. ડમ્બેલ કેવું હોય એ પણ તમને ખબર છે. d એટલે ડબલ ડમ્બેલ આકાર અને f અનિયમિત. બરાબર, કે જે મેં હમણાં તમને સ્ક્રીનમાં બતાવેલું. ક્લિયર છે? કે જે અહીંયાથી બોર્ડ ઉપર દોરવો શક્ય નથી એટલા માટે. ઓકે, હવે આપણે આગળ વધીએ. હવે આપણે જોશી મેગ્નેટિક ક્વોન્ટમ નંબર, ચુંબકીય ક્વોન્ટમ આંક. ઓકે, તો હવે આપણે જોઈએ ત્રીજો ક્વોન્ટમ આંક કે જે છે ચુંબકીય ક્વોન્ટમ આંક. તો સમજો કે જેને આપણે દર્શાવશી ml વડે. બરાબર, સંપૂર્ણ જે માહિતી આપે ને ચુંબકીય ક્વોન્ટમ આંક, કે જે આપશે હવે કક્ષક વિશે માહિતી, કે જે રૂમ છે હોટલના એના વિશે આપણને માહિતી આપશે ચુંબકીય ક્વોન્ટમ આંક. બરાબર? ઓકે, સમજો. હવે પહેલા તો તમને એક પ્રશ્ન થાય કે ભાઈ કક્ષક એટલે શું? કક્ષક એટલે પરમાણુનો એક એવો ત્રિપરિમાણીય વિસ્તાર, સાથે લખતા જાજો,
કક્ષક એટલે પરમાણુનો એક એવો ત્રિપરિમાણીય વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના હોય, કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના હોય. તમે યાદ કરો, મેં તમને કીધેલું કે તમે જે અત્યાર સુધી શીખા કે ઇલેક્ટ્રોન જે છે એ કક્ષામાં ગોળ 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 ફરે, એ ભૂલી જાવ હવે. હકીકતે છે એ ઇલેક્ટ્રોન રહેલો ક્યાં હોય? કક્ષકમાં. બરાબર. પરમાણુનો એક એવો 3D વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મેક્સિમમ હોય, કે જેને કક્ષક કહેવામાં આવે છે. બરાબર. અને કક્ષક એટલે આપણા હોટલનો રૂમ. ક્લિયર? ઓકે. તો હવે આ એક ક્વોન્ટમ આંક સમજી લ્યો એટલે જો બધું ક્રિસ્ટલ ક્લિયર કન્સેપ્ટ થઈ જશે તમારા મગજમાં. બરાબર. તો સમજો, હવે ચુંબકીય ક્વોન્ટમ આંક જે છે એ માહિતી શું આપે છે? તો કે ચુંબકીય ક્વોન્ટમ આંક એક તો આપણને માહિતી આપશે કક્ષકની દિશા વિશે. બરાબર. એટલે કે હવે શું કહેવા માંગે છે હમણાં ખબર પડશે તમને. ચુંબકીય ક્વોન્ટમ આંક કક્ષકની દિશા અને કેટલી કક્ષક છે. બરાબર. આ જે પેટા કક્ષક જે હતી, બરાબર, આ પેટા કક્ષક છે એમાં કેટલી કક્ષક છે એના વિશે માહિતી આપશે. એટલે કે પેટા કક્ષકની અંદર કક્ષકોની સંખ્યા. શેની સંખ્યા ભાઈ? કક્ષકોની સંખ્યા પેટા કક્ષકની અંદર. બરાબર. આ કક્ષકની દિશા કયો તો બી ઠીક, અને પેટા કક્ષકની અંદર કક્ષકની સંખ્યા કયો તો પણ ઠીક. બરાબર. બંને વસ્તુ છે એ સાચી જ છે, પણ તમે અત્યારે મેઇન ફોકસ આની ઉપર રાખજો કે પેટા કક્ષકની અંદર કક્ષકોની સંખ્યા કેટલી છે. તો એસ પેટા કક્ષક છે એની અંદર કક્ષક કેટલી છે? પહેલો માળ છે તો એની અંદર રૂમ કેટલા છે? બીજો માળ છે તો એની અંદર રૂમ કેટલા છે? ત્રીજો માળ છે તો એની અંદર રૂમ કેટલા છે? કાંઈ ખબર પડે છે? બરાબર. તો એસ છે, એસ માળ, તો એની અંદર n બરાબર 1 માં જે એસ આવેલી છે, તો એસ ની અંદર કેટલા રૂમ છે હવે આપણે જોવાનું છે. બરાબર. તો હું તમને છેલ્લે જે આખું રિવર્સમાં લઈ જઈશ એટલે તમને એક્ઝેક્ટલી શું કહેવા માંગે ને ખબર પડી જશે. બરાબર. ઓકે. હવે આપણે જોઈએ કે આમાં કેમ જોયું હતું કે L નું મૂલ્ય છે 0 અને n-1 ની વચ્ચે બિલોંગ કરે. તો હવે આપણે આમાં એ જ જોવાનું છે કે ml નું મૂલ્ય છે ને ઈ +L અને -L ની વચ્ચે હશે. યસ, તમે સાચું સાંભળી રહ્યા છો. બરાબર. ml નું મૂલ્ય છે એ કોની કોની વચ્ચે હશે? -L અને +L. અને ml નું એક સૂત્ર છે કે જે છે 2L + 1. બરાબર છે. ઓકે. હવે જો તમને એકદમ મજા આવી જશે, ધ્યાનથી સમજો. L બરાબર 0 એટલે પહેલા તો મને અહીંયા જોયા વગર કયો છે કે L બરાબર 0 એટલે કઈ કક્ષક થાય? S. L બરાબર 1 એટલે P. ઓકે. આપણે તો જોવાનું છે L બરાબર 0 અને L બરાબર 0 એટલે કઈ કક્ષક થાય? S. બરાબર છે. ઓકે. હવે અહીંયા L બરાબર છે એ તમે 0 મૂકો, તો અહીંયા L બરાબર અહીં 0 મૂકો જી તમે, એટલે ml નું મૂલ્ય કેટલું થશે? તો કે 1. બરાબર. હવે 1 એટલે એ શું ભાઈ? તો કે 0 જ. બરાબર. કારણ કે ml નું મૂલ્ય -L થી +L ની વચ્ચે જ છે એ બિલોંગ કરે, પણ અહીંયા L નું મૂલ્ય 0 છે, તો અહીં ml નું મૂલ્ય પણ શું થશે? 0. બરાબર. એટલે કે આ કેસમાં ml પણ 0 થશે. હવે જો તમને L બરાબર 1 આવશે ને ત્યારે એક્ઝેક્ટલી શું કહેવા માંગે ની ખબર પડશે. હવે L બરાબર 1 છે. ઓકે. હવે L બરાબર 1 એટલે તમે સૌ જાણો જ છો કે જે કક્ષકનું નામ છે P કક્ષક. બરાબર. હવે P કક્ષક જે છે એ P કક્ષક માટે જે ml નું મૂલ્ય છે એ કેટલું થશે? તો કે P કક્ષક માટે L બરાબર 1. પહેલા તો L છે અહીંયા મૂકો. L અહીંયા તમે મૂકશો L બરાબર 1 એટલે કે 2 કા 2, 2 + 1 એટલે કેટલા થયા? 3 થયા કે નહીં? હવે આ 3 છે ને એ 3
-L થી +L ની વચ્ચે છે બિલોંગ કરે. આનો મતલબ શું થાય? L -1 થશે, 0 થશે અને +1 થશે. તો આ કેટલા આંક આવ્યા ટોટલ? 3, એટલે -1, 0 અને +1. કઈ સમજાણું? ml છે -L થી +L ની વચ્ચે છે. ml છે -L થી +L ની વચ્ચે છે. આ -L, આ +L. હવે 3 છે એ તમારે કઈ રીતના અરેન્જ કરવાના? તો કંઈક -L ની +L ની વચ્ચે આવેલી પૂર્ણાંક સંખ્યાઓ. -L થી +L જે છે એમાં પૂર્ણાંક સંખ્યાઓ 3 કઈ કઈ આવે? તો કે -1, 0 અને +1. ઓકે, હવે બીજું તમને દેખાડું એટલે જો તમને મજા આવી ગઈ. ASP અને અહીંયા જે કક્ષક આવેલી છે, યસ, કે જે છે ડી કક્ષક. હવે ડી કક્ષક માટે કયો તો ભાઈ L નું મૂલ્ય કેટલું થાય? ડી કક્ષક માટે L નું મૂલ્ય તો કે 2. 2 ને મૂકો ક્યાં? આ સૂત્રમાં 2L + 1 માં. L નું મૂલ્ય જો અહીંયા તમે 2 મૂકશો એટલે કે 2 × 2 એટલે 4, 4 ને 1 5, એટલે અહીંયા મળ્યું 5. તો આપણે 5 જે છે એ શેનું મૂલ્ય છે? ml નું. ml આવી રહ્યો તો કે ml નું મૂલ્ય -L અને +L ની વચ્ચે રહેલું છે. હા કે ના? તો કે હા. હવે સમજો કે 5 ઈ કયા કયા મૂલ્ય? તો કે સમજો તો કે ml આ કેસમાં થશે -2, -1, 0, +1 અને +2. જો જી 5 મૂલ્ય થઈ ગયા કે નહીં? 1, 2, 3, 4 અને 5. બરાબર છે? ઓકે, હવે આપણે L નું મૂલ્ય છે એ 3 મૂકીએ. જરાય ચિંતા કરતા નહીં, હમણાં હું તમને રિવર્સમાં લઈ જઈશ ને પાછું, એટલે એકદમ ક્રિસ્ટલ ક્લિયર કન્સેપ્ટ થઈ જશે. ક્યાંય ડાઉટ નહીં રહે, ગેરંટી. L નું મૂલ્ય 3 છે તો એ 3 કઈ કક્ષક આવે ભાઈ? કયો તો મને. F કક્ષક. હા, સાચું છે. હાલો, F કક્ષક. સંપૂર્ણ સાચી વાત. ઓકે, તો આના કેસમાં ml નું મૂલ્ય હવે તો તમને મારી પહેલા આવડી જશે. ml નું મૂલ્ય હવે અહીંયા L નું મૂલ્ય અહીં 3 છે તો 3 × 2 એટલે 6 ને 1 7. 7 જે છે ml ની 7 સંખ્યા -L થી +L ની વચ્ચે છે એ આપણે ગોઠવવાની છે. તો હાલો મંડોજી બોલવા. -3, -2, -1, 0, +1, +2, +3. 7 થઈ ગઈ. જુઓ તો 1, 2, 3, 4, 5, 6 ને 7. ક્લિયર થાય? ઓકે, તો હવે આ શું દર્શાવે છે ખબર છે? કે S પેટા કક્ષક છે. બરાબર? આમ તો S ને પેટા કક્ષક પણ કહી શકો અને કક્ષક પણ કહી શકો. બરાબર? એ હવે તમને P નું એક્ઝામ્પલ લઈને સમજાવીશ તો S તમને સમજાઈ જશે. P શું છે? પેટા કક્ષક. પેટા કક્ષકની અંદર કેટલી કક્ષક આવેલી છે? તો કે 3, -1, 0 અને +1. -1, 0 અને +1 એટલે કે P પેટા કક્ષક છે ને એની અંદર 3 P કક્ષક આવેલી છે. કારણ કે આપણને ચુંબકીય ક્વોન્ટમ શેના વિશે માહિતી આપે છે? કયો તો મને, શેના વિશે માહિતી આપે? કક્ષક વિશે. ઓકે, ત્યારબાદ L બરાબર શું છે? 2 છે. તો અહીંયા 2 મૂકો એટલે 2 દુ 4 અને 1 5. 5 એટલે કે 5 મૂલ્ય કયા? -2, -1, 0, +1 અને +2. તો D આખી કક્ષક છે. બરાબર? તો D ની અંદર કેટલી કક્ષક આવેલી છે? તો કે 5. ક્લિયર થયું બધાયને? બરાબર છે? ઓકે, હવે છે ને હું તમને પરમાણુમાં છે ને આખી આ મેટર સમજાવું તો ધ્યાનથી સમજજો. જો આ ન્યુક્લિયસ, આ પહેલી કક્ષા, આ બીજી,
આ ત્રીજી. બરાબર. હવે આખી મેટર શું છે ને, આ ત્રણેય ક્વોન્ટમાંક, બરાબર, એ અહીંયા હું તમને રિપ્રેઝેન્ટ કરું છું, એટલે દર્શાવું છું, ખાસ જોજો. n બરાબર 1 હતું ને, 1, જોજો, n બરાબર 1 માં પેટા કક્ષા કેટલી ભાઈ? તો કે n બરાબર 1 માં l બરાબર 0 એટલે કે ખાલી s કક્ષક હાજર છે. n બરાબર 1 માં ખાલી શું હાજર છે? s કક્ષક. કારણ કે અહીંયા n નું મૂલ્ય છે એ 0 અને n-1 ની વચ્ચે છે, એ છે. તો અહીંયા n-1 એટલે કે અહીંયા 1 - 1 કરો એટલે 0 તમને મળે. રાઈટ? ખબર પડે છે હું શું કહેવા માંગુ છું? બરાબર. ઓકે. હવે આપણે n બરાબર 1 છે એ પૂરું. તો કે n બરાબર 1 માં ખાલી એક જ પેટા કક્ષા હતી, અને કક્ષક બોલો તો પણ ચાલશે, કે જે છે s. n બરાબર 2 માં કેટલી કક્ષા બરાબર 2. હવે આમાં પેટા કક્ષક કેટલી? તો કે 2. કઈ? s અને p. એક આ s, આ બીજી આ p. હવે સમજો, આ પેટા કક્ષક s અને p શું છે? પેટા કક્ષક. હવે s માં કક્ષક કેટલી આવેલી છે? તો કે l બરાબર 0. s માં કક્ષક કેટલી આવેલી છે? ml નું મૂલ્ય 0. એટલે એક જ કક્ષક છે કે જે છે s કક્ષક. એટલે આ એક જ કક્ષક. થોડીક વાર માટે એને બોક્સથી દર્શાવું એટલે તમને વધારે ખ્યાલ આવે. બરાબર. કઈ? તો કે 0 નામની એક જ કક્ષક આવેલી છે. ક્યારે? તો કે l બરાબર 0 હોય ત્યારે. કારણ કે n બરાબર 2 માં, બરાબર, આ n બરાબર 2 છે ને, n બરાબર 2 માં 0 અને 1 છે. તો આવી રહ્યું 0 એટલે કે s કક્ષક અને 1 એટલે કે p કક્ષક. હવે કઈ સમજાય છે? હવે p કક્ષક, તો p કક્ષક માટે l નું મૂલ્ય છે એ કેટલું છે? 1. p કક્ષક માટે l નું મૂલ્ય 1 છે. એટલે ml નું મૂલ્ય કેટલા થશે? તો કે -1, 0 અને +1. તો p માં ટોટલ પેટા કક્ષક કેટલી આવેલી છે? સોરી, p પેટા કક્ષક છે, એમાં કક્ષક કેટલી આવેલી છે? 3. -1, 0 અને +1. એટલે કે અહીંયા છે એ ટોટલ કેટલી કક્ષક આવેલી છે? 1, 2 અને 3. બરાબર છે? ખબર પડી બધાને? ઓકે. હવે અહીંયા n બરાબર ત્રીજી કક્ષા. હવે જુઓ, સાવ પિક્ચર છે ક્રિસ્ટલ ક્લિયર, ટોટલી બધું સમજાઈ જશે. ધ્યાનથી સમજો કે n બરાબર 3 હોય ત્યારે કેટલી પેટા કક્ષક આવેલી છે? 0, 1 અને 2. ઓકે. તો અહીંયા 0, અહીંયા 1 અને અહીંયા 2. 0 એટલે તમે તરત કહેશો એટલે કે s કક્ષક, 1 એટલે તમે તરત કહેશો p કક્ષક, અને 2 એટલે તમે કહેશો કે d કક્ષક. ક્લિયર થાય બધાને? બરાબર. ઓકે. હવે s એટલે તમને ખબર જ છે કેટલી એમાં પેટા કક્ષક હોય? એક જ. બરાબર. તો 1. p એટલે તમને ખબર જ છે કેટલી હોય? 3. હવે d એટલે કેટલી? તો કે અહીંયાથી જોઈ લઈએ, અહીં d કક્ષક છે, પેટા કક્ષક. એમાં d કક્ષક કેટલી આવેલી છે? d પેટા કક્ષકની અંદર કેટલી d કક્ષક આવેલી છે એ જોવાનું. તો કે 1, 2, 3, 4 ને 5. બરાબર. તો હવે અહીંયા આપણે છે 5 અહીંયા કક્ષક દોરું છું. 1, 2, 3, 4 અને 5. જુઓ, 1, 2, 3, 4 અને 5. કઈ ક્લિયર થયું? બરાબર. તો અહીં s કક્ષક છે 1 થશે, પછી sp, પછી spd. જો પેલા sp, તો આ બીજી કક્ષા છે એમાં sp, ત્રીજી કક્ષા છે એમાં spd. તો આ spd આ ઉપર જે દર્શાવેલ છે એ બધા શું છે? પેટા કક્ષક. પેટા કક્ષકની અંદર કેટલી કક્ષક આવેલી છે એ જાણવું છે. તો કે હવે આપણે આવવું પડશે ચુંબકીય ક્વોન્ટમાંક. ચુંબકીય ક્વોન્ટમાંક આપણને કહેશે કે તમારી પેટા કક્ષકની અંદર કેટલી કક્ષક આવેલી છે, કે તમારા માળ છે એ હોટલનો જે માળ છે એમાં કેટલા રૂમ આવેલા છે એ કોણ કહેશે? ચુંબકીય ક્વોન્ટમાંક.
બરાબર. તો જો હવે આ એક્ઝેક્ટલી છે એ હોટલ છે એ કેવી વિચિત્ર બને ને તમને દર્શાવું. જોજો હોટલ છે ને આવી વિચિત્ર બનશે, આવી વી આકારની. પેલો માળ છે ને ભાઈ, પેલો માળ, તો કે પેલા માળમાં છે ને એક જ કક્ષક છે એસ. પછી તમે આ બીજા માળે ચડ્યા તો એમાં પાછી બે કક્ષક છે એસ અને પી. ત્રીજો હોય તો એમાં 3 છે એસ પી અને ડી. પછી એસ પી ડી એફ. બરાબર. એટલે આમ છે જેમ ઉપર તમે જાતા જાવ ને એમ શું થાય, પેટા કક્ષક છે એ વધતી જાય. પહેલામાં એક પેટા કક્ષક હતી, બીજામાં 2, ત્રીજામાં 3, ચોથામાં 4. બરાબર. પાંચમામાં છે એ 5 હશે એસ પી ડી એફ અને જી. બરાબર. પણ જી ની આપણે કાંઈ જરૂર નથી. ક્લિયર થયું? બરાબર. હવે જો, હવે તમને ઊંધા કાન પકડાવું. જોજો, હવે તમે હોટલમાંથી બહાર નીકળ્યા, એટલે કે રૂમમાંથી, હોટલના રૂમમાંથી બહાર નીકળ્યા. હોટલનો રૂમ એટલે તમારી કક્ષક. બરાબર. આવી રહ્યો જો આ હોટલનો રૂમ. એમાં તમે બહાર નીકળ્યા એટલે ક્યાં આવો તો કે હોટલના ફ્લોર ઉપર, એટલે કે માળ ઉપર. બરાબર. અને માળની શું કરો તમે, બહાર નીકળી જાઓ એટલે કે હોટલની તમે શું નીકળી જશો, બહાર, એટલે કે પરમાણુની બહાર. બરાબર. ખબર પડી? અથવા તો તમને અહીંયાથી ના ઊંધું સમજી શકો. પેલા હોટલમાં આવ્યા, હોટલમાંથી માળ ઉપર આવ્યા ને માળ ઉપરથી તમે ક્યાં ગયા, રૂમમાં. એટલે કે જ્યારે ઇલેક્ટ્રોન છે ને પરમાણુમાં આવે ને ત્યારે કેવી રીતના આવે તો કે પેલા કક્ષા, પછી પેટા કક્ષક, પછી કક્ષક. ની કક્ષક જે છે ને એમાં જ ઇલેક્ટ્રોન છે એ રીએ પરમાણુમાં, બાકી ક્યાંય તમને જોવા મળે નહીં. બરાબર. હવે બધુંય છે એ એક વખત છે રેપિડ રિવિઝન આપી દઉં એટલે ટોટલી જે કન્સેપ્ટ તમારા મગજમાં છે એ બેસી જાય. સમજો. હાલો, પહેલા તો મુખ્ય ક્વોન્ટમમાં કક્ષા બતાડે કે જે n 1 2 3 4 હોય. બરાબર. ઓકે. હાલો, તો ઈ તો તમને ખબર પડી ગઈ, 1 2 3 4. હવે એની અંદર શું આવેલું છે, પેટા કક્ષક, કે જે પેટા કક્ષક આપણને દર્શાવશે એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક. બરાબર. ઈ દર્શાવશે કક્ષકનો આકાર અથવા તો પેટા કક્ષક, બંને. કક્ષકનો આકાર અને પેટા કક્ષક. ઓકે. હવે એલ નું મૂલ્ય છે શેની વચ્ચે રહેલું હોય તો કે 0 થી n - 1 ની વચ્ચે. ઓકે. હવે એલ બરાબર છે આપણે સ્ટાર્ટ છે જો 0 થી કરીએ એટલે એલ બરાબર 0 હોય તો એસ કક્ષક હોય, એલ બરાબર 1 હોય પી કક્ષક, 2 હોય તો ડી, 3 હોય તો એફ. ઓકે. આ તમારે જે યાદ રાખવાનું રહેશે. પરંતુ આ હકીકતે છે ને યાદ રાખવાનું નથી. આ વિડીયો અથવા તો આ તમે આખે જે લખેલો કન્સેપ્ટ છે ને 7 થી 8 વખત રિપીટ કરશો ને એટલે તમને છે ને આમાં નવું છે ને જાણવા મળતું જ જશે. બરાબર. છેલ્લે એક તમારા માઇન્ડમાં જે આખો કન્સેપ્ટ કમ્પ્રેસ થઈને છે ને ફિટ થઈ જશે. પણ જો તમે એમ કહો પહેલી જ વાર વિડીયો જોયો, પહેલી જ વાર મેં લખ્યું, મને આવડી ગયું, તો ના, એ વાત ખોટી છે. બરાબર. કારણ કે આ વસ્તુ છે પહેલેથી છેલ્લે સુધી સમજો તો જ તમને સમજાય એવી છે. બરાબર છે. ઓકે. તો એલ છે શું દર્શાવશે, કક્ષકનો આકાર અથવા તો પેટા કક્ષક. ઓકે. હવે n બરાબર 1 હોય તો એમાં એક જ કક્ષા કયો તોય ભલે ને પેટા કક્ષક કયો તોય ભલે, કક્ષક કયો તોય ભલે ને પેટા કક્ષક કયો તોય ભલે, એક જ બંધો છે કે જે છે એસ. બરાબર. એસ છે ને એકલી હોય, એમાં પેટા કક્ષકમાં અંદર કક્ષક ન હોય. જ્યારે પી ડી અને એફ માં પેટા કક્ષક હોય ને એની અંદર કક્ષક હોય. પી શું થઈ, પેટા કક્ષક, તો એની અંદર કક્ષક કેટલી થઈ તો કે 3. -1 0 અને +1 એ દર્શાવે છે કે આ 3 શું છે, પેટા કક્ષક. ક્લિયર? ઓકે. હવે n બરાબર 1 કક્ષા 1, l બરાબર 0 એટલે s. બરાબર. n બરાબર 2 મૂકો અહીંયા એટલે 2 માંથી 1 જાય એટલે 1, તો 0 અને 1, 0 અને 1. ત્યાર પછી l બરાબર છે 3 મૂકો અહીંયા એટલે 3 માંથી 1 જાય એટલે કેટલા વધે કયો તો મને, 2. તો કઈ સંખ્યા આવશે 0 અને 2 ની વચ્ચે, તો કે 0 1 અને 2, 0 1 અને 2. બરાબર. ઓકે. એ જ રીતના 3 એટલે 0 1 4 એટલે 0 1 2 3,
બરાબર છે. એટલે આ આંકડા છે ને, આંકડા દરેક આંકડા છે ડાયરેક્ટલી પેટા કક્ષક સાથે રિલેશનમાં છે. આ એવું દર્શાવે. જો ને 0 એટલે એસ થાય ને, 1 એટલે પી થાય ને. બરાબર, ખબર પડી? ક્લિયર થયું? ઓકે. હવે ચુંબકીય ક્વોન્ટમાંક ml કક્ષકની દિશા અથવા તો પેટા કક્ષકની અંદર કક્ષકોની સંખ્યા. બરાબર. હવે તો કે આની અંદર એ શું છે એ આપણે જાણવું છે. બરાબર. પરમાણુની અંદર કક્ષા છે એ જાણી લીધું હતું. એ તો અમે 5મા ધોરણમાં જાણી લીધું હતું ભાઈ. તો કે કક્ષાની અંદર પેટા કક્ષક હોય અત્યારે જાણ્યું, અને પેટા કક્ષકની અંદર એ કક્ષક હોય એ પણ અત્યારે જ જાણ્યું. બરાબર. હવે આમાં ઇલેક્ટ્રોન કેમ ભ્રમણ કરતા હશે ને એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે. બરાબર. એટલે ખાસ છે ને આ મેટર જે તૈયાર કરીને આવજો, ગેરંટી સાથે કહું છું, બહુ મજા આવી જશે. બરાબર. ઓકે. તો 0 1 2 આપણે આ તો જોઈ લીધું. ઓકે. હવે ચુંબકીય ક્વોન્ટમાંક શું દર્શાવે? પેટા કક્ષકની અંદર કક્ષક. અને કક્ષક એટલે શું? ફરીથી યાદ કરો કે પરમાણુમાં એવો ત્રિપરમાણીય વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોય. બરાબર. ઓકે. તો ચુંબકીય ક્વોન્ટમાંક ml, ml નું મૂલ્ય કોની વચ્ચે હોય? તો કે -l થી +l. હવે પહેલા તો આપણી પાસે l છે એ ક્યાંથી સ્ટાર્ટ થાય? તો કે 0. હવે આપણે શું જોવાનું છે? શું જોવાનું છે? પેટા કક્ષકની અંદર કેટલી કક્ષક છે એ. કક્ષામાં પેટા કક્ષક અને પેટા કક્ષકની અંદર કક્ષક. ઓકે. તો સમજો. હવે l અહીંયા શું કહેવાય કે l બરાબર 0 મૂકો એટલે s કક્ષક. બરાબર. તો s છે એને કક્ષક કહી શકો ને પેટા કક્ષક કહી શકો, પરંતુ s કક્ષક છે એ પહેલી વાર તો એકલી જોઈ જો પહેલી કક્ષામાં. બરાબર. ઓકે. તો જો અહીંયા l બરાબર છે 0 એટલે s કક્ષક. તો હવે અહીંયા તમે મૂકશો ml છે, અહીંયા l બરાબર અહીં 0 મૂકશો એટલે તમને ખબર છે કે ml નું મૂલ્ય કેટલું આવી જશે? 1. 1 એટલે તમારે 1 અડે 1 અહીં નથી મૂકવાનું, અહીંયા શૂન્ય મૂકવાનું છે. બરાબર. કારણ કે l નું મૂલ્ય છે શું s કક્ષક માટે? શૂન્ય. તો અહીંયા 0 જ આવશે ને ભાઈ. અહીં 0 મૂકશો એટલે ml નું મૂલ્ય શું થઈ ગયું? અલ્ટિમેટલી 0. હવે l બરાબર 1 એ આ સૂત્રમાં મૂકો એટલે 2 દુ 4 ને 1 5. 5 મૂકો તમે એટલે શું થાય? અહીંયા તો કે -5 થી સોરી. ઓકે. અહીંયા l બરાબર છે એ તમારે 1 મૂકવાનું છે એટલે કે 2 ને 1 3 થશે. તો અહીંયા 3 એટલે તો કે -1 થી +1. અહીંયા 1 છે ને l નું મૂલ્ય અહીં મૂકો જી. -1 થી +1 એટલે -1 પછી આવશે 0 અને પછી આવશે +1. l બરાબર અહીંયા તમે 2 મૂકો એટલે 2 દુ 4 ને 1 5. 5 મૂકશો એટલે કઈ રીતના 5? તો કે અહીંયા -5 થી +5. બરાબર. એટલે -5 થી +5 એટલે કે તમારે 5 એવી સંખ્યા લેવાની. એટલે કે અહીંયા l બરાબર શું લેશો? -5 નહીં, સોરી, અહીંયા l બરાબર લેશો 2. -2 થી +2 વચ્ચે જેટલી સંખ્યા આવે તો કે -2 થી +2 વચ્ચે ટોટલ કેટલી સંખ્યા આવે છે? 5. હવે તમે l બરાબર છે 3 લીધા તો અહીંયા 3 દુ 6 ને 1 કેટલા મળે છે? 7. તો અહીંયા -3 થી લઈને તમે શું મૂકશો? અહીંયા જોવો જી, -3 થી લઈને +3. તો -3, -2, -1, 0, +1, +2 અને +3. ઓકે. આશા છે કે તમને આ બધું જ સમજાઈ ગયું હશે. બરાબર. જો કાંઈ પણ આમાં ડાઉટ હોય તમને તો કોમેન્ટ સેક્શનમાં છે એ તમે મને પર્સનલી જઈ પૂછી શકો છો. બરાબર. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. ઓકે. થેન્ક યુ.